જ્યારે અમારી આમ આદમી પાર્ટીની સરકાર બનશે ઇન્શાઅલ્લાહ તો કોઈ બી મસ્જિદ દરગાહ રોડ ઉપર તૂટશે નહીં અને કોઈ બી ગંદો નમાજ રોડ ઉપર પડશે એને કોઈ રોકશે નહીં ઇન્શાઅલ્લાહ। આની પહેલા પણ આમ આદમી પાર્ટીના એક મહિલા ઉમેદવાર મુસ્લિમ મહિલા ઉમેદવારનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એવું કહી રહ્યા હતા કે દરગાહ અને એની જે પણ સમસ્યાઓ છે, નમાઝ પઢવાની જે પણ સમસ્યાઓ છે, અમારી સરકાર બનશે તો એ બધા ઉપર અમે કામ કરીશું। સ્થાનિક સ્વરાજ ચૂંટણીના મુદ્દા શું હોવા જોઈએ એટલે એ તમામ પક્ષ માટે અને તમામ નેતાઓ માટે મારે એક સામાન્ય સવાલ છે કે એના મુદ્દા શું હોય। નળ ગટર રસ્તાનો મુદ્દો હોવો જોઈએ, પણ જ્યારે નેતાઓ પાસે કોઈ જ મુદ્દા ન હોય ત્યારે નેતા આ રાજનીતિ કરતા હોય છે। આમ આદમી પાર્ટીના મુસ્લિમ ઉમેદવારો છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે। 2 થી 3 ઉમેદવારના એવા વિડીયો સામે આવ્યા જેમાં એ વિસ્તારમાં જઈને જનતાને એવું કહી રહ્યા છે કે જો આમ આદમી પાર્ટીની સરકાર પડશે તો જે નમાઝો પડવા માટેની જગ્યા છે એ રસ્તા પર અમે લાવવાનો પ્રયત્ન કરીશું। જો સરકાર બનશે તો જે મસ્જિદો તૂટી રહી છે એ મસ્જિદ અમે નહીં તૂટવા દઈએ। તમે વિચારો કે રાજનીતિ એ કેટલા કીચડમાં લોકો જઈ શકે છે એનું આ ઉદાહરણ છે કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે ત્યારે હિન્દુ મુસ્લિમનો મુદ્દો કે પછી નમાઝ કે મસ્જિદનો મુદ્દો કેવી રીતના આવી શકે। આમ આદમી પાર્ટીના એક મહિલા ઉમેદવારનો વિડીયો પણ એવો જ વાયરલ થયો હતો જેમાં એવું કહી રહ્યા હતા કે જો અમારી સરકાર બને છે તો મુસ્લિમ વિસ્તારમાં અમે જેટલી મસ્જિદો છે એ ખોટી રીતના જે તૂટતી હતી એ બધી જ મસ્જિદ જે છે એને બચાવીશું, એને નહીં તૂટવા દઈએ। એટલે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મુદ્દા શું છે તો કે મસ્જિદ નહીં તૂટવા દઈએ। એના સિવાય પણ એક વિડીયો સામે આવ્યો જેમાં એક વ્યક્તિ એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અસાન ધારાથી લઈને જે મુદ્દાઓ છે એ મુદ્દાઓમાં આપણને ખૂબ રાહત થશે, આપણા ઉમેદવારોને જીતાડવાના છે અને આમ આદમી પાર્ટીની સરકાર બનવા દેવાની છે। સરકાર જો હિન્દુ મુસ્લિમ અને નમાઝ અને મસ્જિદના મુદ્દે કે પછી મંદિર અને મસ્જિદના મુદ્દે જ બનતી રહેશે તો પછી સામાન્ય જનતાના કામ કેવી રીતના થશે એ પણ મોટો પ્રશ્ન છે। એ પહેલાં તમે 2 વિડીયો જુઓ, વાયરલ વિડીયો કે જેમાં ઉમેદવારો એવું કહી રહ્યા છે કે જો हमारी सरकार बनसे तो हमें मस्जिद नहीं टूटवा देंगे। पूछा था दिल्ली से कि हमारी बस्ती बेबस है, यानी कौन इसका सुनेगा, तो हमको कोई सुनने वाला हमारे पास नहीं। दूसरी बात कि आम आदमी पार्टी जब सत्ता पे आवे ने जो मस्जिदों पे प्रहार हो रहे हैं, दरगाह पे जो तोड़ फोड़ हो रही है तो वो आएगी तो दरगाहों का मस्जिदों का जो मसले होते हैं वो भी सॉल्व करेंगे सत्ता पे आएगी तो कि भाई मस्जिद नहीं टूटनी चाहिए, दरगाह नहीं टूटनी चाहिए। रह गया तो रास्ते पे जो नमाज पढ़ते हैं सब लोग, नमाज के अंदर कहीं रास्ते में पढ़ते हैं तो खड़े होके चले जाते हैं कि भाई खड़े हो जाओ, इधर नमाज नहीं पढ़ने की। तो अपने मुसलमान है, अपनों को अपनी कौम के लिए लगेगा 100% लगेगा कि क्या भारत देश के अंदर बस्ती में अपने रहते हैं तो आम आदमी पार्टी ये भी काम करे कि भाई मस्जिदों में जो नमाज पढ़ते हैं बाहर जो खड़े कर देते हैं कि भाई खड़े हो जाओ, वो भी काम करेगी इंशाअल्लाह। क्योंकि मेरे को विश्वास है कि आम आदमी पार्टी दरेक धर्म समुदाय को लेकर चलेगी, सबका काम करेगी, सबके सुख के साथी कि भाई कोई के कहीं प्रश्न होते तो भी खड़ी हो जाती है, लड़ती हो पार्टी अच्छी तरह से। तो मस्जिदों के लिए भी लड़ेगी, दरगाह के लिए भी लड़ेगी, जो बस्ती में जो नमाज पढ़ते हैं उसके लिए भी लड़ेगी। हमको इतना भरोसा कि वो पार्टी आएगी ना अपना काम करेगी। हमारी सरकार आम आदमी पार्टी જ્યારે અમારી આમ આદમી પાર્ટીની સરકાર બનશે ઇન્શાઅલ્લાહ તો કોઈ બી મસ્જિદ દરગાહ રોડ ઉપર તૂટશે નહીં અને કોઈ બી ગંદો નમાજ રોડ ઉપર પડશે એને કોઈ રોકશે નહીં ઇન્શાઅલ્લાહ। કોઈની બી તાકાત નથી કે આપણને કોઈનો હક કોઈ છીનવી શકે। બધા હક છે, આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ, બધાનો બધા હક છે। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरी तमाम मुसलमानों से गुजारिश है कि इस मर्तबा हम आम आदमी पार्टी को वोट करें। अगर आम आदमी पार्टी को हम वोट करेंगे तो जो ये आसान धारा के मसले चलते शायद हम इससे बच जाएंगे। और जो हमारी दरगाहें तोड़ी जाती है, मसाजिद तोड़ी जाती है, हमारे धार्मिक स्थलों को तोड़ा जाता है, और ये नमाज के ताल्लुक से कि आम आदमी पार्टी ने कहा है कि ये जो नमाज के ताल्लुक से जो मसले होते हैं, अगर हमारी सरकार बनी तो हम किसी भी जगह पर नमाज पढ़ने से किसी को नहीं रोकेंगे। और ये आसान धारा का भी मसला खत्म हो सकता है। जो आज ये आसान धारा का मसला चलता है, हमारी दरगाहें तोड़ी जाती है, हमारे मदरसे तोड़े जाते हैं, तो अगर आम आदमी पार्टी की सरकार बनती है तो हम ये सारी चीजों से बच सकते हैं। तो इंशाअल्लाह हम कोशिश ये करें कि आम आदमी पार्टी को जिताया जाए और आम आदमी पार्टी के अंदर वोट किया जाए इंशाअल्लाह।
આ વિડીયો વાયરલ થયા પછી નાયબ મુખ્યમંત્રીને પત્રકારોએ સવાલ પૂછ્યો કે આમ આદમી પાર્ટીના નેતાઓના આવા વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે, ત્યારે પત્રકારોને જવાબ આપતા હર્ષ સંઘવીએ એવું કહ્યું કે કાયદો તો કાયદાની રીતના કામ કરશે જ, કોઈપણ ઉમેદવારને જે કહેવું એ કરે, જેટલી નિમ્ન કક્ષાની રાજનીતિ કરવી હોય એટલી કરે, પણ ખોટું ગુજરાતની જનતા નહીં ચલાવી લે અને સરકાર નહીં ચલાવી લે, કાયદો કાયદાની રીતના કામ કરશે, જે ગેરકાયદેસર હશે એ તૂટશે જ। તો હર્ષ સંઘવીની જે પ્રતિક્રિયા છે તે પણ સાંભળીએ। એમાં મારા બેટા આમ આદમી પાર્ટીના અમુક ઉમેદવારો હું હમણાં જોઈ રહ્યો હતો આવતા આવતા સોશિયલ મીડિયામાં મારતીએ રહેવાયું નહીં પછી એટલે મેં ઝીકી નાખ્યું। પછી એમાં એક બે ઉમેદવારોના વિડીયો મેં જોયા, એમાં આમ આદમી પાर्टी एक महिला उम्मीदवार एम कहे છે कि आम आदमी पार्टी की अगर सरकार आ गई तो हम कोई भी सड़कों में भले कितना भी तकलीफ वाला हो, ना एक भी मस्जिद गिराने लेंगे, ना ही कोई मजार गिराने लेंगे, हम सड़कों पे बैठ के नमाज पढ़ेंगे। શું આ કાયદો આપણા બાપનો છે ભાઈ? અને આ મારી ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા બી જ્યાર તક એના શરીરમાં લોહી હશે ને ત્યાર તક બી ગુજરાતના નાગરિકો જોડે અહિત નહીં થવા લે, ગુજરાતમાં અશાંતિ નહીં ફેલાવા લે, ગુજરાતમાં કાયદો નહીં જ તોડવા લે। કોઈના બાપની તાકાત છે કે ગુજરાતમાં કાયદો તોડે? અમારી સરકાર બનશે, અમે આમ કરી નાખશો। અરે મુંગેરી લાલ કે હસીન સપને। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો, અને કાલે મતદાન છે તો ભૂલ્યા વગર મત આપવા જજો। શનિ રવિ છે, ગરમી ખૂબ વધારે છે, છતાં પણ 5 વર્ષ આપણે જેને સવાલ પૂછવાના છે એ સવાલ પૂછતા પહેલાં આપણે ફરજ નિભાવવી પડશે।